મહેસાણાના લાંગણજ ગામે મિત્ર સાથે જમીન મામલે વિશ્વાસમાં રાખી ઠગાઈ આચરી, જમીનની ભાગીદારીમાં એકતરફી દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી। સમગ્ર મામલે પટેલ અંબાલાલ કાંતિલાલના મિત્ર ચાવડા પ્રવીણસિંહ ડોસાજીએ જમીનમાં બોરાબારીયું કર્યું। બ્લોક સર્વે નંબર 334 તથા બ્લોક સર્વે નંબર 475 બંને સર્વેની નંબરની મોકાની જમીનો ભાગીદારીમાં બાનાખત કરી ઠગાઈ કરી। ઠગાઈનો ભોગ બનનાર પટેલ અંબાલાલ કાંતિલાલે આ મામલે જિલ્લા કલેક્ટર, મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો તેમજ ફરિયાદ દાખલ કરી છે। તમારું અને શું તમારી જોડે પ્રોબ્લેમ થયો છે? મારું નામ પટેલ અંબાલાલ કાંતિલાલ। મારી જગ્યા જે લોગણજ મેં સર્વે નંબર મુજે લોગણજ સર્વે નંબર 334 475 સર્વે જગ્યા મેં 2011માં બોનાકથી રાખેલી છે। એના પૈસા મેં ચૂકતા ભરી દીધેલા હતા। ત્યારબાદ 2015માં ચાવડા પ્રવીણસિંહ અને તારાબેન કાંતિલાલ એમનો દિનેશ જંતીભાઈ આ લોકોએ મારી જે ચીટિંગ કરી વખતે ચીટિંગ કર્યા ત્યારબાદ મેં મામલતદાર સમક્ષ અરજી કરેલી, એમની વ્યાચરી કરી, વ્યાચરી નામંજૂર કરાયેલી વખતે આપણે મામલતદારશ્રીએ નામંજૂર કરી। ત્યારબાદ આ લોકો ગયા પ્રાંત અધિકારીશ્રીમાં। પ્રાંત અધિકારીશ્રીએ અમારી કોઈ અરજી નિકાલ કોઈ બજાવી જ નહીં અમને નોટિસ અને એક તરફી હુકમ કર્યો હતો। એ હુકમ અમે જાણ થતાં અમે કલેક્ટરશ્રીમાં દાખલ કરી દીધી। કલેક્ટરશ્રી અમને સોંપડ્યા છીએ, સોંપડીને 1/5 અમારી મુદત છે। એના પછી અમે મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટમાં અમે જેલા છીએ, એનો તો દાવો એમ પણ ચાલુ જ છે। એ 26/5 અમારી એ મુદત છે, એ દાવો ચાલુ જ છે અમારો। હવે આ જમીનનો વિવાદ થયો છે કેવી રીતે, તમને શું પ્રોબ્લેમ આવી રહી છે? આ જમીનનો વિવાદમાં એવું છે કે જ્યારે પૈસા મેં ચૂકતા ભરી દીધેલા છે વખતે પછી ચાવડા પ્રવીણસિંહ, તારાબેન આ બેની વ્યાચરી કરી દીધી વખતે વ્યાચરી પ્રોસેસમાં મેં હાલ ચાલુ જ છે બધી પ્રોસેસ અમારી। પછી દિનેશભાઈ જંતીભાઈ તારાબેનનો ઘરવાળો છે, એ મારી જોડે ચીટિંગ કરવા આવ્યો, એને દસ્તાવેજ કરાવી લીધો। દસ્તાવેજ કંઈ કોઈ પૈસો મને આપ્યો આજ સુધી આપ્યો નહીં। પછી હાલ એ જગ્યાને વેચવા બીજા આપી દીધી। એ મારી જો ધમકીઓ આલવા આવે, LCB કોઈક સાહેબ છે એમનાથી મને ધમકીઓ અપાવે છે। એ કહે છે કે ભાઈ આ સાહેબ બહુ મથા પાડે છે, PI છે અને બહુ મથા પાડે છે, અહીંથી તમે ખાલી કરીને જતા રહેજો, આવી ધમકી મને મળે છે। એ LCBના જે સાહેબ છે તમને રૂબરૂ મળવા આવ્યા હતા? LCB સાહેબ મને 3 વખત રૂબરૂ મળવા આવ્યા। એમને કહ્યું કે તમારે કેટલા પૈસા જોવી છે એ તમે લઈને નીકળી જાઓ। મેં કહ્યું સાહેબ જગ્યા મારી જ છે, તમે દિનેશ જો જગ્યાએ રાખ્યું તો દિનેશ જો, બાકી મારે જો તમે આવતા નહીં। એમના દ્વારા તમને ધાક ધમકી આપવામાં આવી? હા, મને કહ્યું કે તમારા પૈસા ના લેવાના તો અમે વકીલી માં છીએ અને અમે બહુ ઊંચી પોસ્ટ છે અમારી, PI સાહેબ ઊંચા બહુ મોથા પાડે છે, એ તમને એક ઝાટકા ખાલી કરી દેશે અને તમારું કશું આમાં આવશે નહીં। આવું LCB પોલીસ દ્વારા LCB સાહેબ પોતે કહેલું, એની સામે 4 માણસો વાપરતા હતા ખાયણા હોટલ ઉપર। આ બાબતે તમે કોઈ પોલીસમાં અરજી કરી કે ફરિયાદ કરી? હા સાહેબ, આપણે 2016માં લાંગણજ પોલીસમાં અરજી કરેલી છે। એ પછી 17-18ની સાલમાં મેં માણસા પોલીસે અરજી કરેલી છે। આના ઉપર તો મારામાં ઝઘડા થયેલા છે મારે। અને હાલ જે ધમકી આપવામાં આવી છે LCB દ્વારા, એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી? ના સાહેબ, હવે ફરિયાદ મારે કરવાની છે, હવે એના માટે હવે ફરિયાદ કરવાની છે। ઓકે।